મોરબી એલસીબી મળેલી હકીકત આધારે મોરબી તાલુકાના જૂના સાદોડકા ગામ તરફ જવાના માર્ગ પર સ્વામિનારાયણ ગુરુકુળની સામે આવેલા પ્લોટમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ખુલાસો થયો કે મુન્દ્રા પોર્ટથી ટ્રકોમાં ભરાઈ આવતો ઇમ્પોર્ટ કોલસો કોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટ ફેક્ટરી તરફ જતો હતો, જેમાં ટ્રકના ડ્રાઈવર તથા માલિકોની મિલીભગતથી કંપની દ્વારા લગાવેલ જીપીએસ સિસ્ટમ અને સીલ ખોલી ઇમ્પોર્ટ કોલસો કાઢી લેવામાં આવતો અને તેમાં હલકી ગુણવત્તાવાળો કોલસો ભેળવી કોલસા ચોરીનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી ઇમ્પોર્ટ કોલસો, હલકી ગુણવત્તાવાળો કોલસો, ટ્રક, ટ્રેક્ટર, લોડર, હિટાચી મશીન, મોટરસાયકલ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,09,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 4 આરોપીઓને રંગે હાથ ઝડપી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મુજબ એલસીબીની ટીમે આરોપી નવગણભાઈ જસાભાઈ બાલાસરા આહિર, રહેવાસી મોરબી વાવડી રોડ, સતનામ સોસાયટી, શેરી નંબર 1, મૂળ રહેવાસી કિરાડી, તાલુકો જિલ્લો મોરબીને તારીખ 31/12/2025ના રોજ પાસા એક્ટ હેઠળ ડિટેન કરી અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલી આપ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી.